સામે આવી રહ્યા છે તેની ઉપર નજર કરીએ। દાહોદથી સમાચાર મળી રહ્યા છે। ચાલુ ટ્રેનમાંથી મહિલાનો પગ લપસી જતા રેલવે પોલીસના જવાને મહિલાનો આબાદ બચાવ કર્યો હતો। રેલવેના કોન્સ્ટેબલ ભૂરાભાઈએ મહિલાને ટ્રેનમાંથી પડતા જોઈ ભાગીને તેમનો હાથ પકડીને બચાવી લીધા હતા। રાત્રિ દરમિયાન અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાંથી ચાલુ ગાડીએ પ્લેટફોર્મ પર ઉતરવા જતા આ બનાવ બન્યો હતો। ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે મહિલા પડી ગઈ હતી। જો કે ટ્રેન રોકાય ત્યાર સુધી મહિલાને પોલીસ જવાને પકડી રાખી હતી। ઘટનાને જોઈ આસપાસના મુસાફરો પણ દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ચાલુ ટ્રેને મહિલાનો આબાદ બચાવ થયો છે। એક પોલીસ જવાનને કારણે આ મહિલાનો આબાદ બચાવ થયો છે। આજે વાત કરીએ સંવાદદાતા ભૂપેન્દ્ર સાથે। ભૂપેન્દ્ર, જે વિડીયો સામે આવ્યો છે તેમાં એક મહિલાનો આબાદ બચાવ થયો છે, શું છે સમગ્ર વિગત, શું વિગતો મળી રહી છે? જી દેવાંગ, જે માહિતીઓ મળી રહી છે એના પ્રમાણે એક વિડીયો વાયરલ થયો છે। ગઈકાલ રાતના મુંબઈ જતી અવંતિકા ટ્રેનમાં એક મહિલા ટ્રેનમાંથી ઉતરતી હતી। એ વખતે એનો પગ લપસી ગયો અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પેલી મહિલા ફસાઈ ગઈ હતી। ત્યાં જ એક આરપીએફનો જવાન ડ્યુટી પર તૈનાત હતો। એ તાત્કાલિક દોડ્યો અને પેલી મહિલાને એને ઝડપી પાડ્યો હતો અને મહિલાને એને કહ્યું કે તું હલીશ નહીં જ્યાં સુધી ટ્રેન પસાર ન થાય જાય અને હિંમત રાખજે। મહિલાએ હિંમત રાખી અને હલી નહીં, ટ્રેન પસાર થઈ અને મહિલાનો આબાદ બચાવ થયો। જી ભૂપેન્દ્ર, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર।